નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદ એસીએફ તરીકે ફરજ બજાવતા અભિષેક સમરિયાને ડીસીએફનું પ્રમોશન મળતા વિદાય સમારંભ યોજાયો। અભિષેક સમરિયા આઈએફએસ બેચ 2020 એસીએફ દાહોદ તરીકે અહીં દાહોદ ખાતે બારિયા ફોરેસ્ટ ડિવિઝનમાં 14 મહિના રહ્યા હતા। તેમને એસીએફ દાહોદમાંથી ડીસીએફ નડિયાદ સામાજિક વનીકરણ વિભાગમાં બઢતી આપવામાં આવી છે। એસીએફ બારિયા અભિષેક સમરિયા રેન્જમાં વન્ય પ્રાણી બચાવ તરીકેના વિવિધ કાર્યક્રમોમાં સંકળાયેલા હોવાથી ગામડાના કાર્યક્રમમાં વાંસ વિતરણના કામો જેએફએમસી મંડળીઓ સાથે સંકલનમાં જંગલ અગ્નિ જાગૃતિ કાર્યક્રમોમાં ખૂબ જ સામેલ હતા। તેમની દેખરેખ હેઠળ દાહોદ જિલ્લામાં પ્રથમ વખત પક્ષી ગણતરીનું ઈ-બર્ડ્સ એપ થકી આયોજન કરવામાં આવ્યું હતું અને દાહોદમાં 125થી વધુ પ્રજાતિઓ નોંધવામાં આવી હતી। વધુમાં તેઓ બર્ડ્સ ઓફ રામપુરા પુસ્તકમાં સામેલ હતા, જે ગુજરાત રાજ્યમાં તેના પ્રકારનું પ્રથમ પુસ્તક હતું। તેમની દેખરેખ હેઠળ આગ વ્યવસ્થાપન યોજના પણ બનાવવામાં આવી હતી, જે છેલ્લા 2 વર્ષમાં જંગલમાં લાગેલી આગને ઓછી કરવામાં અસરકારક હતી। रिपोर्टर अनस टूनिया, वायन न्यूज़, देवगढ़ बारिया। जब 14 महीने निकले दाहोद गए तो जैसे बोलते हैं ना कि भाई अच्छा बुरा टाइम साथ में आता है, साथ में जाता है, तो कभी ना कभी तो ख़त्म होना ही होता है। और करियर की शुरुआत में अगर परमार साहब जैसे डीसीएफ मिले, सब्सक्राइब नाउ एंड प्रेस द बेल आइकन, नेवर मिस एन अपडेट।